રાજકોટ જિલ્લાના જેતપુરના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। જાહેર કાર્યક્રમમાં જયેશ રાદડિયા નામ લીધા વગર વિરોધીઓ પર બરાબરના વરસ્યા હતા। ગઈકાલે ફરી એકવાર તેમની જાહેર મંચ પરથી વિરોધીઓને ચીમકી આપી છે। મળતી માહિતી મુજબ રાજકોટના જેતપુર તાલુકાના થાણા ગાલોડ ગામમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજકોટ જિલ્લાના જેતપુરના ધારાસભ્ય અને સરકારી આગેવાન જયેશ રાદડિયાએ સંબોધન દરમિયાન નામ લીધા વગર વિરોધીઓને બરાબરના આડે હાથ લીધા હતા। જાહેર મંચ ઉપરથી તેઓએ જણાવ્યું હતું કે જાહેર મંચ ઉપરથી કહેવું ન જોઈએ, પણ ના છૂટકે કહેવું પડે છે। મહત્વનું છે કે રાજકોટમાં એક તરફ પાટીદાર સમાજની બે મોટી સંસ્થાએ સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ ચાલી રહ્યો, પાટીદાર સમાજના અગ્રણી જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચેનો વિવાદ વકર્યો છે, ત્યારે જયેશ રાદડિયાએ જાહેર મંચ પરથી નામ લીધા વગર કોની પર પ્રહારો કર્યા છે અને કોને ચેતવણી આપી છે તેને લઈને અનેકો ચર્ચાઓ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।